મુગલ સલ્તનત પોતાના રૂઆબ પર હતી. બાબર, હુમાયુ, અકબર આ બધા પછી જે સૌથી મોટું સામ્રાજ્ય થઈ ગયું હતું તે તો ઔરંગઝેબનું જ હતું. સામાજિક અત્યાચાર પણ હતા અને ધાર્મિક પણ હતા. સામાજિક એ હતા કે પ્રજાનું આર્થિક શોષણ પણ થઈ રહ્યું છે અને પ્રજાના જે સાધારણ હક હોય છે તેમને તે નથી આપવામાં આવી રહ્યા. ધાર્મિક એ હતા કે ઇસ્લામ કબૂલ કરો. ગુરુ ગોવિંદસિંહ સાહેબે કહ્યું, ગરજો, ખુલીને સામે આવો. આ જે કેસ છે આ ગર્જના છે, ઉદ્ઘોષણા છે. તમે છુપાઈ નહીં શકો હવે અને પોતાના હોવાની ઘોષણા કરવાનું. હવે જે પણ પરિણામ આવશે તે સહન કરો, જે પણ થઈ જાય. તો આ મોટી વાત છે કે માથે રાખીને ચાલો, પોતાની ખરી ઓળખાણ હિંમતથી જાહેર કરો. આ છે ભાવ તેમાં, કારણ કે ખૂબ જ એક નાની સેના હતી તેમની તે સમયે તેમની વિરુદ્ધ આ મુઠ્ઠીભર લોકોનું ઊભા રહી જવું બહુ જબરદસ્ત વાત હતી. એવું થોડું હતું કે જે સમાજના સૌથી ઉચ્ચ શિક્ષિત લોકો છે તે તેમની પાસે આવી રહ્યા હતા, કે સમાજના જે દબંગ લોકો હતા કે સૌથી ધનવાન લોકો હતા તે તેમની પાસે આવતા હતા. તો શરૂઆતમાં તેમાં જે દમિત લોકો હોય છે તો હવે એવા લોકોને લેવા અને તેમને આત્મવિશ્વાસ અપાવવો અને તેમને એક લડાયક સેના, એક ફાઇટિંગ ફોર્સમાં ફેરવી નાખવું. તેના માટે જરૂરી હતું કે તેમને એક મોટી ગૌરવભરી ઓળખાણ આપવામાં આવે. રાખો, આ છે. હાથ દેખાશે તો કડું દેખાશે, અને હાથ કપાય તો કપાય કડું નહીં ઉતરે, અને માથું કપાય તો કપાય પાઘડી નહીં ઉતરે. બધાને જણાવી દો, બધાને જતાવી દો. ધ્રુજી જાય દુશ્મન. ખુલ્લી ઉદ્ઘોષણા છે. જે અંદર હોય તે બહાર પણ તો પ્રકટ થાય અને ગરજીને પ્રકટ થાય.